વિસાવદરની બેઠકમાં ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે। વિસાવદર બેઠક પર કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા છે। વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ। વિસાવદર બેઠક પર કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા છે। જે રીતે શક્યતા હતી તેમની જ કે તેઓ જ આવી શકે છે આ બેઠક પર કોંગ્રેસ તેમને ઉતારી શકે છે, ત્યારે નીતિન રાણપરિયાને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે। થોડીવારમાં જ કોંગ્રેસ સત્તાવાર રીતે નીતિન રાણપરિયાના નામની જાહેરાત કરશે। વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ તેઓ રહી ચૂક્યા છે। નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે છે। હિરેન, જે રીતે વિસાવદર બેઠક પર છેલ્લી ઘડીએ કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે, નીતિન રાણપરિયા ઉપર પસંદગી કરવામાં આવી છે, શું કહેશો હિરેન? જો ભાજપ કોને ટિકિટ આપે છે તેની રાહ જોઈ રહી હતી કોંગ્રેસ, અને ગઈકાલે રાત્રે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના કડી અને વિસાવદર બંનેના ઉમેદવારોના નામની જાહેરાત કરી, વિસાવદરથી કિરીટ પટેલ ચૂંટણી લડશે તેવું ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યા બાદ કોંગ્રેસે પણ નીતિન રાણપરિયાને સૂચના આપી દીધી। આજે છેલ્લો દિવસ છે ઉમેદવારી ફોર્મ ભરવાનો, ત્યારે એ ફોર્મ ભરવા માટેની સૂચના આપી દીધી છે।